નમસ્કાર, હું છું પૂજા। દિવસભરની ઘટનાઓમાંથી અમુક ઘટનાઓ ખૂબ જ ચર્ચામાં રહે છે। આવી વિશેષ ઘટનાઓને આપણે વિસ્તારથી સમજીએ। શું ગુજરાત રાજ્ય ગુનાખોરી તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે? કારણ કે આપણા રાજ્યમાં ગુનાખોરીમાં સતત વધારો થઈ રહ્યો છે। દેશમાં સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યને સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ હવે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી છે। એનસીબીઆરના ડેટામાં સામેલ એવી માહિતી મુજબ દેશમાં ક્રાઇમ રેટમાં વધારો થઈ રહ્યો છે। વર્ષ 2022માં મહિલાઓ સંબંધિત ગુનામાં 4.45 લાખ અને ગુજરાતમાં 7,731 કેસો નોંધાયા છે। અને આ વર્ષે સામે આવેલ ડેટામાં દેશમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે, તો ગુજરાતમાં મહિલાઓ પર દુષ્કર્મના કેસમાં ચિંતાજનક અને બાળકો સંબંધિત ગુનાઓ નોંધાયા છે, જેમાં દેશમાં મહિલાઓ પર દુષ્કર્મના 3 લાખથી વધુ કેસ નોંધાયા છે। બાળકો સંબંધિત ગુનામાં 12 લાખ ગુનાઓ નોંધાયા છે। શું ગુજરાત રાજ્ય ગુનાખોરી તરફ આગળ વધી રહ્યું છે? રાજ્યમાં ગુનાખોરીમાં સતત વધારો। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી। કળિયુગના યમરાજ એટલે કે લોકો જ લોકો માટે યમરાજ બનીને બેઠા। સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યને સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ હાલની ગુજરાતની સ્થિતિ જોઈને લાગી રહ્યું છે કે ગુજરાતમાં પણ હવે મહિલાઓ કે દીકરીઓ એટલી સલામત નથી રહી। ત્યારે વાત કરવામાં આવે તો ક્રાઇમ સિટી સુરતની, જ્યાં દિન પ્રતિદિન હત્યા, છેડતીની ઘટનાઓ સામે આવતી રહે છે। ત્યારે સુરતમાં થોડા દિવસ પહેલા ભાટેના વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં એક વિધર્મી દ્વારા બાળકીઓની છેડતી કરાઈ। તેના સીસીટીવી પણ સામે આવ્યા। ત્યારે પોલીસે આ ઘટનાની ગંભીરતા સમજી 5 જેટલી ટીમો બનાવીને 700થી વધુ સીસીટીવીની તપાસ બાદ આરોપીને ઝડપી પાડ્યો છે। ત્યારે નરાધમને કાયદાનું ભાન કરાવવા પોલીસે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી માફી મંગાવી હતી। સુરતમાં 5 છોકરીઓની છેડતી કરનાર આરોપીનો જાહેરમાં નીકળ્યો વરઘોડો। આરોપી ચાલી પણ નથી શકતો તેવા હાલ પોલીસે કર્યા। સુરતમાં છેડતીના આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું છે। આરોપી નઈમુદ્દીન જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે। પોલીસે સરા જાહેર બજારમાં માફી મંગાવી છે। 5 છોકરીને અડપલા કર્યાની આરોપીએ કબૂલાત કરી છે, તો 700થી વધુ સીસીટીવીની તપાસ બાદ આરોપી પોલીસના હાથે ઝડપાયો છે। પોલીસની 5 જેટલી ટીમો શોધખોળમાં લાગી છે અને આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી ઉધનામાં બાળકી સાથે છેડતી કરતો અને 3 તરુણીની છેડતી કરનારો આરોપી ઝડપાયો છે। આરોપી નઈમુદ્દીન જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું। સરા જાહેર બજારમાં આરોપીની માફી મંગાવવામાં આવી। આરોપી ચાલી પણ શકતો નથી તેવા હાલ પોલીસે કર્યા છે। લોકોએ જાહેરમાં પોલીસના વખાણ કર્યા છે। ગઈકાલે જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। હાજી સાહેબ, મારું નામ શેખ મોહમ્મદ ફારૂકભાઈ છે। હું અહીંયા અમન સોસાયટી 1માં રહું છું ને આપણે જે વારદાત થઈ છે એ રવિવારના દિવસની છે વારદાત ને ત્યારે અમારા નાના બચ્ચાઓ બધા અમારા મોટા કમર બધા એ લોકો તો ફરવા કરવા ગયા હતા। જેન્ટ્સ અહીંયા એટલા બધા હતા નહીં। નાના બચ્ચાઓ અમારા અહીંયા સોસાયટીમાં શેરીમાં રમે છે, તો એ લોકોની સાથે આ વારદાત થઈ છે। આ અજાણ્યા વ્યક્તિ જે માનસિક વ્યક્તિ લાગે છે તે અહીંયા આવું કૃત્ય કરીને ગયું છે કે નાના બચ્ચાઓને કિડનેપ કરવાની શક્યતા લાગી અમને, એટલે અમે આ પોલીસ સ્ટેશનમાં બી ફરિયાદ કરી છે, પ્લસ સીસીટીવી ફૂટેજ બી અમારી પાસે છે ને આવો વ્યક્તિ કોઈ બી સોસાયટીમાં આવું કૃત્ય ના કરે એના માટે અમારે આ ચેનલના માધ્યમથી અમે કમિશનર સાહેબને અરજી કરવા માંગીએ છીએ કે ભાઈ આવું સોસાયટીમાં નાના બચ્ચાઓ જે 8 થી 10 વર્ષના બચ્ચાઓ છોકરીઓ છે મોસ્ટલી એ લોકોની સેફટીના લીધે, સિક્યુરિટીના લીધે અમે લોકો થોડાક અમને ડાઉટ જાય છે કે ભાઈ આના માટે સોસાયટીને કંઈ પગલું ભરવું જોઈએ। અમે કમિશનર સાહેબશ્રીને પછી આપણા એરિયાના પીઆઈ સાહેબશ્રીને અમે આ ફરિયાદ કરવા માંગીએ છીએ કે ભાઈ અમારી સોસાયટીના લીધે કંઈ મોટું પગલું ભરો કે ભાઈ આવા વિકૃત વ્યક્તિના માણસો અમારી સોસાયટીમાં ના દેખાય, અમારી બચ્ચીઓને અહીંયા સિક્યુરિટી થાય કે ભાઈ એ સોસાયટીમાં ઘરના આંગણે રમી શકે। એના માટે અમે ખાસ કરીને બધું રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ આ ચેનલના માધ્યમથી અમારું આ કંઈ થાય, અમારા બચ્ચાઓનું ભલું થાય। હાલમાં જ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના એક સોસાયટીના સીસીટીવી પોલીસ પાસે આવ્યા હતા કે જેમાં 2 દીકરીઓની છેડતી કરતો એક વ્યક્તિ નજરે ચડ્યો હતો। એ બાબતને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને એને શોધવાની તજવીજ ચાલુ કરી દીધી હતી।
આ ઘટનામાં પોલીસે જે એરિયા છે જેમાં ખૂબ જ ગલી કૂંચીઓ આવેલી છે અને બહુ બધા મોટા પ્રમાણમાં સીસીટીવી પણ નાના દુકાનોમાં અને આસપાસ આવેલા છે, તો આ બધા સીસીટીવી ફૂટેજીસ ચેક કરવાના શરૂ કર્યા હતા. આ માટે અમારે વધુ ટીમની જરૂરિયાત હોવાથી ઝોન 2 પોલીસ જે છે વિસ્તાર અમારો, એમાં 5 પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોને બોલાવી અને મોટા પ્રમાણમાં ટીમો બનાવી હતી. આ ટીમોની સાથે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ આ કામે લાગી હતી. બધાએ એક થઈ અને જે એક યુનાઇટેડ એક વેમાં આગળ કામગીરી શરૂ કરી હતી. જુદી જુદી ટીમો બનાવી અલગ અલગ લોકેશન ઉપરના સીસીટીવી ચેક કર્યા હતા. લગભગ 700થી વધારે સીસીટીવી અમે આમાં ચેક કર્યા છે અને છેવટે પોલીસને સફળતા મળી હતી. જે આરોપી છે એ ચાલતો જતો હતો સીસીટીવીમાં અને જે નાની ગલી કૂંચીઓ છે એમાં અલગ અલગ વિસ્તારમાં ફરતો રહેતો હતો. એને સતત ફોલો કર્યા હતા અમે અને સતત ફોલો કરીને છેવટે આરોપી સુધી અમે પહોંચી શક્યા હતા. આરોપી છે એનું નામ નઈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર છે. એ પોતે 19 વર્ષનો છે, મજૂરી કામ કરે છે અને ઊન પાટિયામાં રહે છે. આરોપી અગાઉ આ પ્રકારના કોઈ હરકત કરી છે કે નહીં, અથવા આ પ્રકારનો કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં, અથવા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં, એ તમામ તપાસ પોલીસ કરી રહેલ છે. જે નજરે જોનાર લોકો છે એના સ્ટેટમેન્ટ પણ અમે લઈ રહ્યા છીએ અને આરોપીને કાયદાકીય રીતના કડકમાં કડક શિક્ષા થાય અને જે દીકરીઓ છે એ લોકોને ન્યાય મળે એ માટેના અમારો પૂરો પ્રયાસ છે અને ઇન્વેસ્ટિગેશન પણ એ જ રાહે અમે આગળ વધારીશું. 24 કલાક સતત કામગીરી, એક પણ અધિકારી ભૂગ્યો નથી. કઈ રીતની કેટલી ટીમ બનાવી હતી, કઈ રીતની કામગીરી કરી? આ જે ટાસ્કિંગ હતું અમારા માટે જે આરોપીને પકડવાનું, એ ખૂબ જ મોટું હતું, કેમ કે જે આરોપી હતો એ લગભગ 24 કલાક પછી એની વિગતો અમારી પાસે આવી હતી. કેમ કે 24 કલાક પછી આ વિડીયો પોલીસને આપવામાં આવ્યા હતા. એના પેરેન્ટ્સ પણ અથવા એમના જે ભોગ બનનાર હતા એ લોકોએ શરૂઆતમાં કોઈ જાણ નહોતી કરી, જેથી પોલીસે પોતાની રીતના આગળ વધી અને એમનો સંપર્ક કરી અને આ સીસીટીવી મેળવી અને આગળની કામગીરી શરૂ કરી હતી. 24 કલાકનો આ અંતર કાપવામાં અમારે ખૂબ જ મોટી ટીમની જરૂર હતી, જેથી અમે લગભગ 70થી 80 પોલીસ કર્મચારીઓની ટીમો આમાં લાગી હતી. જેમાં અમારા ઉધના પોલીસ સ્ટેશનના બંને પીઆઈસીઓ, આખો સર્વેલન્સ સ્ટાફ, આ ઉપરાંત ગોડાદરા, લિંબાયત, સલાબતપુરા અને ડિંડોલી આ અન્ય 4 પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો આમાં જોડાયા હતા. આ ઉપરાંત વધુ મદદ માટે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ આમાં જોડાઈ હતી. આજે સીસીટીવી ફૂટેજ ચેક કરવાના હોય છે, એમાં આરોપી નાની ગલી કૂચીઓમાં ફરતો હોય એટલે ઘણીવાર ટાઈમિંગમાં પણ ઇસ્યુ થતા હોય, એટલે એને અમે સતત ફોલોઅપ કરી એને નેરો ડાઉન કરી અને છેવટે આરોપી સુધી પહોંચ્યા હતા. આરોપીને આઈડેન્ટિફાઈ કર્યો, એને એ કોણ છે એ જગ્યા વેરીફાઈ કરી અમે, અને પોતે ઊન વિસ્તારમાં રહેતો હોવાથી ત્યાં સુધી પહોંચવામાં પણ અમને વધુ પડતો પ્રયત્ન કરવો પડ્યો હતો અને છેવટે અથાગ પ્રયત્નને અંતે અમને આ સફળતા મળી હતી. ગઈકાલે રાતના પણ અમારી બધી ટીમો લાગેલી જ હતી. રાતના સમયમાં પણ અમે સીસીટીવી બધી જગ્યાએ જોતા હતા અને એને ચેક કરી, એમાં આરોપીની મૂવમેન્ટ ચેક કરી અને છેવટે આરોપી સુધી પહોંચી શક્યા હતા. સર, એવો કયો ક્લુ હતો જેનાથી પોલીસ આરોપી સુધી પહોંચ્યો હતો? આરોપી જે રીતના મૂવમેન્ટ કરતો હતો એમાં એની જે વર્તન હતું એ, આ ઉપરાંત એની જે ડિરેક્શન હતી એ ક્યાંથી આવ્યો હતો, કઈ રીતના, આ બધી બાબતો અમારી એક ટ્રેન્ડ ઓલા તરીકે હોય જ છે. અમારો જે સ્ટાફ હતો એ વેલ ટ્રેન્ડ છે આ બાબતે, અને એ લોકો પોતાની જે ડિટેક્શનની ટેકનિક્સ છે એના અલગ અલગ એંગલથી ચેક કરી અને એ લોકો છેવટે એમાં સફળતા મેળવી. સર, આરોપીનો એક હાથ પાકો છે, એના સુધી પોલીસ પહોંચી હતી. આ જે ઘટના છે એમાં અમે જે આરોપી છે એનું થોડુંક મૂવમેન્ટ પણ એ પ્રકારની હતી કે જે અમને જણાતું હતું કે એના હાથમાં કંઈક પ્રોબ્લેમ છે, જેથી એને ફોલો કરવો અમારે થોડોક આસાન રહ્યો હતો. પરંતુ ખરેખર એને મેડિકલ ઇસ્યુ છે કે નહીં અમે તપાસી રહ્યા છીએ. એ કઈ રીતના અહીંયા આવ્યો હતો, એનું મુખ્ય કારણ શું હતું, આ વિસ્તારમાં શું કામ ફર્યો હતો, અગાઉ કોઈ દી આ જગ્યાએ આવ્યો છે કે નહીં, એ બધી બાબતો અમે ઇન્ટ્રોગેશનમાં અત્યારે તપાસી રહ્યા છીએ. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. કહેવાય છે કે સૌથી પવિત્ર સંબંધ હોય તે મિત્રતાનો,
પરંતુ અમદાવાદની આ ઘટનામાં કળિયુગના મિત્રએ જ મિત્રની હત્યા કરી છે. જો ઘટનાની વાત કરીએ તો અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા અને યુકેથી આવેલા યુવકને ગત રવિવારે શાહપુરમાં તેના જ મિત્રએ છરીના ઘા મારી દેતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો, જેનું સારવાર દરમિયાન મોત થયું છે. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આજે બુધવારે શાહપુર પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને મહેસાણામાં ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. અમદાવાદ ફરી થયું રક્તરંજિત. શાહપુરમાં એનઆરઆઈ યુવકની તેના મિત્રએ જ કરી નાખી હત્યા. ગાર્ડ આપી તો મિત્રએ મિત્રની કરી નાખી હત્યા. શાહપુર પોલીસે આરોપીને દબોચ્યો. અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા અને યુકેથી આવેલા યુવકને ગત રવિવારે શાહપુરમાં તેના મિત્રએ છરીના ઘા મારી દેતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. આજે બુધવારે શાહપુર પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને મહેસાણામાં ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. ઘાટલોડિયામાં પ્રભાત ચોક પાસે યશકુંજ સોસાયટીમાં રહેતો નિહાલ ઉપેન્દ્રભાઈ પટેલ યુકેથી આવ્યો હતો. શાહપુરમાં રવિવારે નિહાલને તેના મિત્ર જય ઓઝાએ ચાકુના ઘા માર્યા હતા. નિહાલને પીઠ, પેટ અને કમરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિહાલનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ન્યૂ રાણીપ ખાતે રહેતા મિત્ર જય ઓઝા અને નિહાલ મજાક મસ્તી કરતા હતા, જેમાં મૃતક નિહાલે આરોપીની માતાને ગાળ બોલતા ઉશ્કેરાઈને આરોપીએ ચાકુથી હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ આરોપીએ મૃતકના મોબાઈલ ફોનથી બીજા મિત્રને જાણ પણ કરી હતી. ઘાટલોડિયામાં પ્રભાત ચોક પાસે યશકુંજ સોસાયટીમાં રહેતો નિહાલ પટેલના હત્યાના કેસમાં પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. શાહપુર પોલીસે અલગ અલગ ટીમ બનાવીને મહેસાણાની ટ્રેનમાંથી આરોપી જય ઓઝાની ધરપકડ કરવામાં આવ્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે હત્યા બાદ આરોપી હરિદ્વાર ભાગી ગયો હતો. જો કે રૂપિયા પૂરા થઈ જતા ગુજરાત પરત ફર્યો હતો અને તેના સંબંધીને ત્યાં આશરો લીધો હતો. જે નિહાલ જે મરણ જનાર છે તે અને જય શાહ ઓઝા એ બંને અગાઉના મિત્રો હતા અને જે નિહાલ છે એમની વચ્ચે બોલાચાલીમાં જે જય ઓઝાના મધર વિશે નિહાલનું સ્ટેટમેન્ટ આવેલ અને એ સ્ટેટમેન્ટના આધારે અને એને લાગી આવતા એણે એની ઉપર હુમલો કરેલ અને જે નિહાલ પટેલ એ હુમલામાં એ મરણ ગયેલ અને જય એ ત્યાંથી એ ભાગી અને હરિદ્વાર ગયેલ અને ત્યાંથી જ્યારે એ રાજસ્થાનમાં હતા ત્યાંથી પરત એમનું મહેસાણા જે જય ઓઝાનું જે મૂળ ગામ છે એ બાજુ એ ભાગતા હતા. એ દરમિયાન અમારી જે શાહપુર પોલીસની ટીમ છે ડિસ્ટાફ અને અમારી એલસીબીની ટીમ ત્યાં પહોંચીને એને આરોપીને પકડી પાડેલ છે. બેકગ્રાઉન્ડ શું છે બંનેનો બેકગ્રાઉન્ડ શું અને એવા કયા સંજોગો ઉભા થાય જેમાં હત્યા થઈ? જે નિહાલ પટેલ છે એ થોડા દિવસ પહેલા જ લંડનથી અહીંયા પાછો આવેલ, એના પિતાની તબિયત ખરાબ રહેતી હોય એ અહીંયા પાછો આવેલો હતો. એમનું એક અમૂલનું પાર્લર હતું અને એ અમૂલના પાર્લરમાં જ આ જય ઓઝા એ અમુક વર્ષો પહેલા એ કામ કરતો હતો. ત્યાંથી જે બંને વચ્ચે ઓળખાણ હતી એ ઓળખાણના ભાગરૂપે બંને મળતા અને એ મળવાના જે એમાં હતા એમાં એણે જે નિહાલ છે એણે એની મધર વિશે ગંદી કોમેન્ટ્સ કરી હતી અને એ કોમેન્ટ્સના આવેશમાં આવીને એણે નિહાલ ઉપર હુમલો કરેલો. ત્યારની જ વાત છે. જે વખતે બનાવ બનેલો એ એના અડધો કલાક પહેલા જ એ આ કોમેન્ટ નું જે ઇવેન્ટ છે એ બને. હથિયાર એના જય જે છે આરોપી એનું હથિયાર એમણે જ્યારે કોઈ મંદિરે દર્શન ગયેલો ત્યાંથી એમણે એક છરી ખરીદેલી હતી ને એના ઘરે એ મૂકેલી હતી. જ્યારે એ લડાઈ થઈ ત્યારે એના ઘરે આવે છે, હથિયાર લે છે અને પછી આ નિહાલ ઉપર હુમલો કરે છે. બનાવ બન્યો એ સમય પહેલા એટલે કે હુમલો થયો તે પહેલા બંને સાથે બેઠા હતા, દારૂની પાર્ટી કરતી, હકીકત ખરી કે માત્ર વાત છે? એ તપાસનો વિષય છે. એવી કોઈ પાર્ટીની વિગત અમારી પાસે નથી, પણ એ ત્રણેય મિત્રો હતા અને એ મિત્રો વારે ઘડીએ એમને મળવાનું અને બંને એક જ વિસ્તારના હોય તો એમની વચ્ચે બોલાચાલી એમની સાથે સંબંધો રહેલા જ હતા. સર, જે આ મૃતક છે થલતેજમાં રહેતો હતો, શાહપુરમાં જે
આરોપી છે તે શાહપુરમાં રહેતો હતો, એટલે શાહપુરમાં હત્યાની ઘટના બની એની પાછળનું શું કારણ જે મૃતક છે એમનું અમૂલનું પાર્લર રહ્યું એ શાહપુરમાં આવેલું છે. ચિરાગ પાતળિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ. જ્યારે ક્રાઇમ રેટ વધી રહ્યો હોય ત્યારે તેને કાબૂમાં લેવા માટે પોલીસ મોટી ભૂમિકા ભજવતી હોય છે, પરંતુ ક્રાઇમ સિટી સુરતમાં પોલીસ કર્મીએ જ ક્રાઇમ કર્યો છે. હવે ત્રીજી ઘટનાની વાત કરીએ તો પતિને પત્નીના પ્રેમની સંબંધની ખબર પડી જતાં પ્રેમ સંબંધનો બદલો લીધો. જ્યાં સુરતના ઘોડદોર રોડની બેંક ઓફ બરોડાના રિજનલ મેનેજર સાથેના પ્રેમ સંબંધનો બદલો લેવા સહકર્મી મહિલા પ્રેમિકાના પતિએ કારસ્તાન રચ્યું. મહારાષ્ટ્રના નાગપુર ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પતિએ મિત્રની મદદથી મોપેડની ડિક્કીમાં 2 જીવતા કાર્ટીસ મૂકવાની સાથે પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરાવ્યાનો ચોંકાવનારો કિસ્સો ઉમરા પોલીસમાં નોંધાયો છે. પત્નીના પૂર્વ પ્રેમીને ફસાવી દેવા પોલીસ કર્મી પતિનું ષડયંત્ર. બેંકના મેનેજરના મોપેડમાંથી જીવતા કાર્ટીસ મળતા પોલીસ દોડતી થઈ. સુરતના ઘોડદોર રોડની બેંક ઓફ બરોડાના રિજનલ મેનેજર સાથેના પ્રેમ સંબંધનો બદલો લેવા સહકર્મી મહિલા પ્રેમિકાના પતિએ કારસ્તાન રચ્યું હતું. મહારાષ્ટ્રના નાગપુર ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પતિએ મિત્રની મદદથી મોપેડની ડિક્કીમાં 2 જીવતા કાર્ટીસ મૂકવાની સાથે પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરાવ્યાનો ચોંકાવનારો કિસ્સો ઉમરા પોલીસમાં નોંધાયો છે. સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો કે ઘોડદોર રોડ પાંજરાપોળની સામે સન કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટમાં પાર્ક મોપેડમાં કાર્ટીસ અને ગન છે, જેને પગલે ઉમરા પોલીસ ઘટના સ્થળે મોપેડ માલિકની તપાસ કરતા કોમ્પ્લેક્સમાં આવેલી બેંક ઓફ બરોડાના રિજનલ ઓફિસર ધનબિહારી પારસનાથ તિવારી હોવાનું બહાર આવ્યું. પોલીસે ધનબિહારીની મદદથી ડિક્કી ખોલતા તેમાંથી ગ્રે કલરના પાઉચમાંથી 2 જીવતા કાર્ટીસ મળી આવ્યા. આ અંગે ધનબિહારીને અજાણ હોવાથી પોલીસ મૂંઝવણમાં મુકાઈ. કોઈ સાથે દુશ્મનાવટ કે પ્રેમ સંબંધ અંગે પૂછપરછ કરતા સાથે મહિલા કર્મચારી સાથે પ્રેમ સંબંધ હોવાનું જણાવ્યું. તેથી પોલીસે પ્રેમિકા ઉપરાંત બેંક સ્ટાફની પૂછપરછ બાદ ગતરોજ પ્રેમિકાનો નાગપુર ખાતે નાયબ પોલીસ સિપાહી એટલે કે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો પતિ અશ્વિન બંસીલાલ ચાંદેનો સુરતમાં હતો. તે નાગપુર જવા નીકળ્યોનું જાણવા મળતા તેની પૂછપરછ હાથ ધરી. શરૂઆતમાં ગોળ વાત કરનાર અશ્વિન આખરી પૂછપરછમાં ભાંગી પડ્યો અને કબૂલાત કરી કે પત્ની સાથે ધનબિહારીના 2 વર્ષથી પ્રેમ સંબંધ છે. બંને અનેક વખત ઠપકો આપ્યો, પરંતુ પ્રેમ સંબંધ ચાલુ રાખ્યો. જેથી બદલો લેવા મહારાષ્ટ્રના નક્સલવાદથી પ્રભાવિત ગઢચિલોરી ખાતેથી લાવેલા SLR રાઇફલના 2 કાર્ટીસ મિત્ર સાહિલ ખાન સલીમ ખાનની મદદથી મોપેડની સીટ એક સાઈડથી ઊંચી કરી ડેકીમાં મૂક્યા બાદ તેની પાસે જ કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો, જેથી પોલીસે કોન્સ્ટેબલ અશ્વિનની ધરપકડ કરી છે. જ્યારે સોહેલ ખાનની ધરપકડ માટે પોલીસ ટીમ નાગपुर જવા रवाना થઈ છે. उमरा पुलिस स्टेशन में की हद में एक 100 नंबर का कॉल आया था कि घोड़दौड़ रोड पे जो बैंक ऑफ बड़ौदा का ब्रांच है उसके पास में एक बाइक खड़ी है, वो स्कूटी जो है वो संवेदनशील है. तो स्कूटी वहाँ पुलिस जाके देखा तो स्कूटी का नंबर GJ21BN 7049 था. और ये स्कूटी की जब ओनरशिप की तपास की गई तो ये धन बिहारी पारसनाथ तिवारी करके एक व्यक्ति है जो बैंक ऑफ बड़ौदा में सीनियर मैनेजर है. तो उसकी हाजिरी में स्कूटी को चेक किया गया तो स्कूटी में से 2 लाइव कारतूस बरामद हुए. तो हमारे तुरंत वहाँ पे हमारे हेडक्वार्टर से जो आर्मर है उनको बुलाया गया कि कौन से वेपन के ये कारतूस हैं. तो उन्होंने वेरीफाई किया कि जो SLR वेपन है उसके ये 2 लाइव राउंड है वो वहाँ पे स्कूटी की डिक्की में से ये बरामद हुए. तो ऑनर से इस विषय में पूछताछ की गई तो ऑनर ने बताया कि मुझे इस बारे में कुछ भी नहीं पता है और मैं बैंक में नौकरी करता हूँ, इतने टाइम से मैं यहाँ पे सीनियर मैनेजर हूँ. तो उससे पूछा गया कि आपको अगर किसी पे शक है कौन ऐसा कर सकता है. तो जो फरियादी है इस मैटर में मिस्टर धन बिहारी, ये जो मैनेजर है, इसने बताया कि सर मेरे ही बैंक में काम करने वाली एक कलीग है, उसके साथ इसका अफेयर था और ये धन बिहारी भी मैरिड है और जो कलीग है वो भी मैरिड है. तो इन दोनों ने थोड़े टाइम पहले डिवोर्स फाइल किया अपने अपने हस्बैंड वाइफ के साथ में. तो जो धन बिहारी है उसका डिवोर्स का मैटर अभी भी पेंडिंग है और जो लेडी है साथ में कलीग थी उसने अपने पति के साथ डिवोर्स फाइल किया था, लेकिन बाद में उसकी पति से सुलह हो गई और उसने धन बिहारी को साइड में करके अपने पति के साथ सुलह कर ली और विड्रॉ कर लिया उन्होंने अपना डिवोर्स का एप्लीकेशन. तो उसका हस्बैंड जो है वो लेडी का वो नागपुर पुलिस में कांस्टेबल के रूप में तैनात है और उस पर उसने बताया कि मुझे उस पर डाउट है. तो वो कांस्टेबल भी यहाँ सूरत में आया हुआ था तो उसको बुला के पूछताछ की गई
दोनों को क्रॉस वेरीफाई किया गया तो थोड़ी देर बाद में जो नागपुर पुलिस का कांस्टेबल है वो टूट गया और उसने बताया कि ऐसे ऐसे इस तरह से मैंने ये प्लान किया था कि इसने मेरा जीवन खराब करने की कोशिश की, मेरी वाइफ के साथ इसका अफेयर रहा और इसने मेरी वाइफ को भड़का के मेरे खिलाफ डिवोर्स का एप्लीकेशन फाइल करवाया। वो हालांकि उसने विड्रॉ करवा लिया है, तो मैं इससे बदला लेना चाहता था और इसीलिए 2 SLR के लाइव कारतूस जो है वो इसकी स्कूटी की डिग्गी में उसने एक व्यक्ति जिसको ये जानता है सोहेल सलीम खान उसके द्वारा वहाँ पे रखवा दिए और सोहेल को ही जो नागपुर पुलिस का कांस्टेबल है उसका नाम अश्विन बंसीलाल चांदे है, उसी ने सोहेल को बोला कि ये 2 कारतूस तुम रख के 100 नंबर पे फ़ोन करके चले जाना। तो उससे पूछा ऐसा क्यों किया गया, तो वो अपनी पत्नी का प्रेमी था, उसको झूठे मुकदमे में वो फंसाना चाहता था, इस वजह से उसने 2 लाइव कारतूस वहाँ पे रखे। लेकिन उमरा पुलिस स्टेशन की टीम है, इन्होंने FIR करने से पहले, आरोपी बनाने से पहले उससे पूरी पूछताछ की, दोनों से क्रॉस वेरिफिकेशन किया। तो क्रॉस वेरिफिकेशन में ये सामने आ गया कि ये जो सीनियर मैनेजर है ये लाइव कारतूस मिले, इसमें इसकी कोई गलती नहीं है और ये सब जो किया है ये वो पुलिस कांस्टेबल ने ये 2 कारतूस रखवाए हैं। पुलिस कांस्टेबल से पूछताछ की गई कारतूस के संबंध में, तो आरंभिक उसने बताया है कि जब वो ट्रेनिंग में था तो वो लोग गढ़चिरौली गए थे और वहाँ से उसने, क्योंकि वो नक्सलाइट एरिया है, तो बोला सर वहाँ फायरिंग में कोई काउंटिंग नहीं हो रही थी हमारे कारतूस की, तो वहाँ से हमने 2 कारतूस लिए थे। तो अभी हम तथ्यों की जाँच कर रहे हैं कि वो सही बोल रहा है या गलत बोल रहा है। तो वहाँ उनके नागपुर में कमिश्नर सर है, उनको ऑफिशियली यहाँ से इन्फॉर्म किया जाएगा और उमरा पुलिस स्टेशन की टीम है उसकी तत्परता से एक निर्दोष आदमी है उसके खिलाफ गलत FIR होने से बची है और निष्पक्ष सभी मामले की जांच चल रही है। यासीन दारा, दिव्यांग न्यूज, सूरत। જ્યારે ક્રાઇમ રેટ વધી રહ્યો હોય તો ફાયરિંગ, લૂંટ જેવી ઘટનાઓ તો છાસવારે બનતી રહેશે, ત્યારે પાટણમાંથી પણ ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આવેલ રામદેવ સોસાયટીમાં ગતરોજ રિટાયર્ડ જેલર કરશનભાઈ રબારીના ઘરે 5 થી 6 જેટલા ઇસમોએ કોઈ કારણસર આવી રાત્રિ દરમિયાન 2 રાઉન્ડ ફાયરિંગ કરી 2 જેટલી ગાડીઓને નુકસાન કર્યોની ઘટના ઘટી છે। રાધનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। રાધનપુરમાં રિટાયર્ડ જેલરના ઘરે 2 રાઉન્ડ ફાયરિંગથી ચકચાર, ફાયરિંગ અને તોડફોડ કરી 6 શખ્સો રફુ ચક્કર। પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આવેલ રામદેવ સોસાયટીમાં ગતરોજ રિટાયર્ડ જેલર કરશનભાઈ રબારીના ઘરે 5 થી 6 જેટલા ઇસમોએ કોઈ કારણસર આવી રાત્રિ દરમિયાન 2 રાઉન્ડ ફાયરિંગ કરી 2 જેટલી ગાડીઓને નુકસાન કરવાની ઘટના ઘટી છે। રાધનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। પાટણ જિલ્લામાં 2 દિવસમાં ફાયરિંગની 2 ઘટના બની। 2 દિવસ અગાઉ પાટણમાં આધેડ પર ફાયરિંગ કરાયું। હવે ગત રાત્રે રાધનપુરની રામદેવ સોસાયટીમાં રહેતા રિટાયર્ડ જેલર કરશનભાઈ રબારીના ઘરે 5 થી 6 જેટલા લોકોએ નજીવી માથાકૂટમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરી 2 કારને નુકસાન કરવાની સાથે ઘરના બારી બારણાઓને પણ નુકસાન પહોંચાડી ધમકી આપતા આ બાબતની રિટાયર્ડ જેલર દ્વારા રાધનપુર પોલીસને જાણ કરાઈ છે। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રામદેવ સોસાયટીમાં આજરોજ સવારના આશરે 4:15 વાગે એક કાળા કલરની ગાડીમાં 6 ઈસમો આવી અને જે ફરિયાદી છે એની સાથે અગાઉ જે આરોપીઓએ પૈસા આપેલા હશે એને કઢાવવા સારું, બળજબરીથી કઢાવવા સારું આવેલ ઈસમોએ 2 રાઉન્ડ ફાયર કરેલા છે, જેમાં 1 રાઉન્ડ ફરિયાદીના ઘર તરફ કરેલ છે અને એ લોકોની પાસે લોખંડની ટામીઓ અને ધારિયા પણ હતા એવું ફરિયાદી લખાવેલ છે, જેના વડે એ ઈસમોએ ફરિયાદીની જે બહાર વાહનો પડ્યા હતા એને કાચની પણ તોડફોડ કરી અને નુકસાન કરેલ છે। આમ આવેલ ઈસમોએ પૈસા કઢાવવા સારું બળજબરીપૂર્વક ફાયરિંગ કરી જાનથી મારી નાખવાના ઈરાદે એમણે આ કૃત્ય કરેલ હોય ફરિયાદીની લખાવા મુજબની ફરિયાદ લખેલી અને હાલમાં અલગ અલગ ટીમો LCB SOG લોકલ પોલીસની ટીમો બનાવી અને આરોપીઓને પકડી પાડવાની તજવીજ ચાલુમાં છે, જેમાં નામજોગ 2 આરોપીઓમાં એક આનંદ અમૃત રબારી અને બીજો છે મિત ઉર્ફે બોલો રબારી અને બાકીના જે 4 ઇસમો છે એ અજાણ્યા છે। આમ ફરિયાદીની ફરિયાદ લઈ અને હાલમાં તપાસ તજવીજ ચાલુ છે। FSL અધિકારી મારફતે બનાવડી જગ્યા જે પંચનામું કર્યું એ દરમિયાન પણ એક કાર્ટિસ જે ના ભાગે બારીના કાચ તૂટેલા હતા એ કાચની નીચેથી એક કાર્ટિસ મળી આવેલ છે, જે 9 mm
નો કાર્ટિસ છે. આ ઉપરાંત 2 ખાલી કેસ પણ મળી આવ્યા છે. એટલે આ બળજબરીથી પૈસા કાઢવા માટે અને જાનથી મારી નાખવાના એટલે આરોપીઓએ ફાયરિંગ કરેલ છે. પ્રહલાદ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, રાધનપુર, પાટણ. ક્રાઇમ વધી રહ્યો છે એટલે એવું નહીં કે તેને રોકવામાં નથી આવી રહ્યો. ક્યારેક પોલીસ ક્રાઇમ કરનારા દિમાગથી પણ આગળ હોય છે અને ક્રાઇમ થતાં પહેલાં જ અટકાવી દે છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં કરોડોનું કૌભાંડ થાય તે પહેલાં જ આરોપીની અટકાયત કરી દેવામાં આવી છે. તો આ ઘટના જાણે એમ છે કે દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા વચલા બારા ગામે રહેતા એક શખ્સ દ્વારા પોતાના રૂપિયા 48,000 કરોડ રિઝર્વ બેંકમાં જમા છે તેને છોડાવવા માટે ભરવા થતા ટેક્સમાં ફંડિંગ બદલ તોતિંગ રકમનું કમિશન આપવાની આયોજનબંધ રીતે આસામીઓ સાથે ઠગાઈ થાય તે પૂર્વે જ એસઓજી પોલીસે આ પ્રકરણમાં 2 આરોપીને ઝડપી પાડ્યા છે. કરોડોનું કૌભાંડ થાય તે પહેલા જ અટકાયત. આરોપીઓ ખોટા દસ્તાવેજો બનાવી કમિશનની લાલચ આપી. આરબીઆઈમાં જમા 48,000 કરોડ રિઝર્વ કરાવવા 2400 કરોડનો ટેક્સ ભરવાનું કહી લાલચ આપી. આ સમગ્ર પ્રકરણની સિલસિલાબંધ વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામના મૂળ રહીશ અને હાલ રાજકોટમાં નવા રિંગ રોડ ઉપર અટલ સરોવરની બાજુમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં 205 નંબરના ફ્લેટમાં રહેતા ઋતુરાજસિંહ ઉર્ફે ઋતુ અજીતસિંહ સોડા નામના 21 વર્ષના શખ્સ દ્વારા ખંભાળિયા સાલા મરીન પંથકમાં ચારિત્ર્ય તથા કોઈ ગુનો નોંધાયો ન હોવા બાબતે પોલીસ વેરિફિકેશનના દાખલાનો ઉપયોગ ચોક્કસ કામ કરવા માટે કરવામાં આવ્યો. આ વચ્ચે મંગળવારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ પેટ્રોલિંગ દરમિયાન જે બાબતની મળેલી માહિતીના આધારે એસઓજીએ જવાનો વધુ માહિતી મેળવતા શખ્સ દ્વારા આરબીઆઈના ખોટા બનાવેલ દસ્તાવેજોની પોતાના ખાતામાં રૂપિયા 48,000 કરોડ રૂપિયા જમા થયા છે તેને છોડાવવા માટે ટેક્સ ભરનારને ચોંકાવનારી ચોક્કસ ટકાવારીનો હિસ્સો આપશે તેવી અલગ અલગ વ્યક્તિઓ સાથે મીટિંગ ગોઠવવામાં આવતી. આ ઉપરાંત આ મીટિંગ સાથે જે આસામી પાસેથી નાણાં મેળવવા માટે તજવીજ ચાલતી. આ પ્રકરણમાં આરોપી ઋતુરાજસિંહ સોઢા, અન્ય એક આરોપી માધવ કિરણકુમાર પ્રતાપ રાય વ્યાસ દ્વારા ખંભાળિયા કોઈ વ્યક્તિ સાથે મીટિંગ કર્યા માટેનું હોવાનું સામે આવ્યું. આથી એસઓજી પોલીસે વચલા બારા ગામથી આરોપી ઋતુરાજસિંહ ઉર્ફે ઋતુ અજીતસિંહ સોડાની અટકાયત કરી છે. આરોપી પાસે રહેલી ફાઇલ પોલીસે ચકાસતા તેમાં રિઝર્વ બેંકનું ડિક્લેરેશન લેટર, એચસીબીસીનું કસ્ટમર ક્રેડિટ પત્ર, રિઝર્વ બેંકનો કસ્ટમર ઇન્ફોર્મ રિપોર્ટ, નોટિફિકેશન લેટર, એનઓસી, એપ્રુવલ લેટર વગેરે અલગ અલગ પ્રકારના 17 દસ્તાવેજો મળી આવ્યા. આ તમામ દસ્તાવેજો જોતા પોલીસને દેખીતી રીતે જ ખોટા અને બનાવટી લાગ્યા. આથી પોલીસે શખ્સની આગવી ઢબે પૂછપરછ કરતા તેના દ્વારા આર્થિક ફાયદો મેળવવા માટે બેંગ્લોરના પ્રભુમય નામના એક શખ્સ પાસેથી આ પ્રકારની બનાવટી ફાઇલો તૈયાર કરાવી. જેમાં આરબીઆઈમાં રૂપિયા 48,000 કરોડ બ્લોક હોય તો તે અનબ્લોક કરાવવા માટે રૂપિયા ફંડિંગ કરનારને 15% આપવાની લાલચ આપીને તે મીટિંગ કરવા માટે બોલાવશે તેવું નક્કી થયું હતું. આ પ્રકરણમાં આરોપીને આજ દિન સુધી કોઈ રૂપિયા આપ્યા ન હતા. એટલું જ નહીં, આરબીઆઈમાં કે પોતાના બેંક એકાઉન્ટમાં કોઈ રકમ જમા ન થઈ હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ રીતે બંને શખ્સે પૂર્વ આયોજિત કાવતરું રચીને આરોપી ઋતુરાજસિંહ સોડાના ખાતામાં રૂપિયા 48,000 કરોડ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બ્લોક કરવામાં આવ્યા તે મુજબના તેના મળતિયાઓ મારફતે આરબીઆઈના ખોટા દસ્તાવેજો તૈયાર કરાવડાવી રૂપિયા 2400 કરોડ ટેક્સ ભરવા સહિતના ખોટા ઉપજાવી નાખેલા પ્રકરણમાં સંદર્ભે પોલીસે બંને શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતા જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની વિધિવત રીતે અટકાયત કરી છે. 10/12/2024 ચીટિંગ અને ફોર્જરીનો અલગ અલગ કલમો હેઠળ સલાયા પોસ્ટેમાં એક ગુનો દાખલ થયો હતો. એમાં અત્યાર સુધીનો અમને 2 આરોપીને અટક કરી લીધું છે. એમાં એ લોકોએ આરબીઆઈના ખોટા દસ્તાવેજો ઊભા કરીને એવી રીતે એક સ્ટોરી બતાવતા હતા કે એ લોકોના 48,000 કરોડ જેવા જે રકમ છે બેંક અકાઉન્ટ આરબીઆઈ સીઝ કરી લીધું છે. એને અનફ્રીઝ કરવા માટે અગર સામાવાળા જેના સાથે છેતરપિંડી થાય છે એ લોકો એક મોટી અમાઉન્ટ અગર ફાઇન આપી દે તો એમાંથી જે અનફ્રીઝ થશે 48,000 કરોડ એમાંથી જે છે અમારા જે ભોગ બનનાર છે એનામાંથી એને એ ફાયદા મળશે. એ બધું સ્ટોરીના આધારે એ લોકો જેટલા પણ ભોગ બનાવે એના સાથે કમિશન લઈને એક મીટિંગ ગોઠવતા હતા.
પછી એને ખબર જ હતી કે કોઈ એટલું મોટો અમાઉન્ટ તો ભરશે નહીં, બટ એના સાથે ઘણા લોકો સાથે એવી રીતે એને ચીટિંગ કરી હતી. એમાં અમને અત્યાર સુધીમાં 2 આરોપીને અટક કરી લીધું છે અને બીજા માટે પણ અત્યારે અમારી કાર્યવાહી ચાલુ છે. બંને આરોપી ક્યાંના છે? બંને એક રાજકોટના છે અને એક અમદાવાદ બાજુના છે. લલિત સિંગડિયા, દિવ્યાંગ ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા. હવે છઠ્ઠી ઘટનાની વાત કરું તો સુરતના સરથાણા વિસ્તારમાં એક યુવતીનું અમુક લોકો લઈ જઈ રહ્યા હોય તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તપાસ કરતા ઘટના 2 દિવસ પહેલાની અને સરથાણા વિસ્તારની હોવાનું સામે આવ્યું. જોકે આ મામલે પરિણીત યુવતીએ પ્રેમીને ત્યાં રહેવા ગઈ હોવાથી યુવતીના પરિવારજનો જ યુવતીને લેવા આવ્યા હતા. ત્યારે પ્રેમીના પરિવાર સાથે ઝપાઝપી થઈ, જેથી પ્રેમીએ યુવતીના પરિવાર વિરુદ્ધ ઝપાઝપીની અરજી કરી હોવાનું પોલીસ ફરિયાદમાં જાણવા મળી રહ્યું છે. 2 સંતાનોને છોડી પરિણીતા સુરતમાં પ્રેમી સાથે રહેવા લાગી. યુવતીના પરિવારજનો જ યુવતીને ઉચકીને લઈ ગયા, થયા રવાના. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા. સુરતના સરથાણા વિસ્તારમાં એક યુવતીને અમુક લોકો લઈ જઈ રહ્યા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તપાસ કરતા ઘટના 2 દિવસ પહેલાની અને સરથાણા વિસ્તારની હોવાનું સામે આવ્યું હતું. જોકે આ મામલે પરિણીત યુવતી પ્રેમીને ત્યાં રહેવા ગઈ હોવાથી યુવતીના પરિવારજનો જ યુવતીને લેવા આવ્યા હતા. ત્યારે પ્રેમીના પરિવાર સાથે ઝપાઝપી થઈ, જેથી પ્રેમીએ યુવતીના પરિવાર વિરુદ્ધ ઝપાઝપીની અરજી કરી હોવાનું પોલીસ દ્વારા જણાવ્યું છે. સુરતના સરથાણા વિસ્તારમાં એક યુવતી 4 મહિના અને 3 યુવકો દ્વારા અપહરણ કરવામાં આવતું હોવાના સીસીટીવી છેલ્લા 2 દિવસથી વાયરલ થયા છે. યુવતી જવાની મનાઈ કરતી હતી, છતાં યુવતીને જબરજસ્તી ઉચકીને કારમાં બેસાડી અપહરણ કરવામાં આવતું હોય તે રીતે આ સીસીટીવી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે. આ મામલે સરથાણા પોલીસમાં માત્ર એક અરજી કરવામાં આવી, કોઈ ફરિયાદ નોંધાવી નથી તેવું સરથાણા પીઆઈ એમબી ઝાલા દ્વારા જણાવ્યું છે. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. હાલ નકલીનો જમાનો છે એવું કહીએ તો નવાઈ નહીં. નકલી પોલીસ, નકલી જજ, હવે ત્યાં સુધી તો નકલી કચેરીઓ પણ ઝડપાઈ રહી છે. તો આવું જ એક કૌભાંડ દ્વારકામાંથી ઝડપાયું છે. દ્વારકા જિલ્લામાં તલાટી હાર્દિક રાવલિયા પાસેથી ખોટી રીતે જન્મ દાખલાઓ મેળવી 9 જેટલા લોકોએ કૌભાંડ આચરતા સરકારી રેકોર્ડમાં છેડછાડ કરી પોર્ટુગીઝ વિઝા મેળવવા માટે પોરબંદર, વલસાડ, દમણ, દ્વારકા સહિતના 9 જેટલા આરોપીઓએ કૌભાંડ આચરતા હતા. દ્વારકા જિલ્લામાં બનાવટી પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ, ખોટી રીતે જન્મ દાખલાઓ મેળવી 9 જેટલા લોકો કૌભાંડ આચરતા. રાજ્યમાં ચાલી રહેલા નકલીની ભરવામાં હવે દ્વારકા જિલ્લામાંથી બનાવટી રીતે પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. દ્વારકા જિલ્લાના તલાટી હાર્દિક રાવલિયા પાસેથી ખોટી રીતે જન્મ દાખલાઓ મેળવી 9 જેટલા લોકો કૌભાંડ આચરતા હતા. સરકારી રેકોર્ડમાં છેડછાડ કરી પોર્ટુગીઝ વિઝા મેળવવા માટે પોરબંદર, વલસાડ, દમણ, દ્વારકા સહિતના 9 જેટલા આરોપીઓ કૌભાંડ આચરતા હતા. દ્વારકા જિલ્લા એસઓજી દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવાની કાર્ય પદ્ધતિનો પર્દાફાશ કર્યો હતો. કલ્યાણપુર में અમુક દિવસ પહેલાં એક સરકાર તરફી ચીટિંગ અને ખોટા દસ્તાવેજોના અલગ અલગ કલમો હેઠળ એક ગુના દાખલ થયા હતા. એમાં અત્યાર સુધીમાં અમને 9 આરોપી જેવાને અટક કરી લીધું છે. એમાં જે દ્વારકા જિલ્લા અને પોરબંદર જિલ્લાના જે અલગ અલગ લોકો જે યુકે ઝડપથી જવા ઈચ્છતા હતા એ લોકોને જે આરોપીઓ છે, આરોપીઓ એના ખોટા દસ્તાવેજ ના આધારે ખોટા પાસપોર્ટ ઊભા કરીને એને યુકે મોકલતા હતા. એમાં આરોપીની એમો એવી રીતે હતી કે દમણ, દીવ, ગોવા અહીંયાના ઘણા લોકો અત્યારે યુકેમાં સેટલ થઈ ગયા છે અને એના પાસે પોર્ચુગીઝ જે નાગરિકતા અને પાસપોર્ટ છે.
તો જે આરોપીઓ છે એ શું કરશે કે એના સાથે અમારા જે લોકલ સ્થાનિક દ્વારકા અને પોરબંદરના જે ઈચ્છે છે યુકે એના સાથે એક પારિવારિક કનેક્શન બેસાડશે. ધારો કે પાસપોર્ટ કોઈ પોર્તુગાલીઝ કપલ જે છે યુકેમાં હોય તો એવી રીતે બતાવશે કે અહીંયાના જે સ્થાનિક છે એના એ દીકરા દીકરી છે. હવે એના આધારે પછી એ લોકો એક ખોટા જન્મના દાખલા, જેમાં ખોટા પોતાનું નામ, ખોટા માતા પિતાનું નામ અને ખોટા જન્મનો તારીખ એક દસ્તાવેજ ઊભા કરીને પાસપોર્ટ મેળવતા હતા. એનાથી પછી એને ઝડપથી યુકેના વિઝા મળી જતો હતો અને અહીંયાની નાગરિકતાની પણ પ્રોસેસ જે છે એની સરળ થઈ જતી હતી. એટલા માટે બધું કૌભાંડ ચાલતું હતું. એમાં અમને અમારા જિલ્લા પોરબંદર, પછી દમણ, દીવ, વલસાડ, અહીંયાથી અમને અલગ અલગ ટીમો બનાવીને અત્યાર સુધીમાં 9 જેવા આરોપીને અટક કરી લીધું છે, જે એજન્ટના કામ કરતા હતા, પાસપોર્ટ એજન્ટના કામ કરતા હતા. સાહેબજી, આમાં કોઈ સરકારી અધિકારી દસ્તાવેજમાં ચેડા કર્યો? એમાં જે પહેલાં જે અમને આરોપી અટક કર્યું હતું એ એક તલાટી હતા, જે આપને કીધું કે જે ખોટા જન્મના દાખલા ઊભા કરતા હતા. તો એ એક અટક થયું છે. બીજું કોણ એમાં સરકારી કોઈ બીજી ખાતાઓના કોઈ એમાં આરોપીઓ, એની તપાસ અત્યારે ચાલુ છે. સાહેબ, આ ખાસ કેના દ્વારા કરવામાં આવ્યું? ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું છે કે આપની સૂચનાથી ડાયરેક્ટ? એ સરકાર તરફી ગુના દાખલ થઈ. એમાં અમારા જે CDHO હોય છે એના એક માહિતી હતી, એના આધારે ગુના દાખલ થયું. પછી અમને તપાસ જે છે અમારા SOG ઇન્સ્પેક્ટર પ્રશાંતસિંહ રાગીને સોંપી હતી. પછી એના આધારે બધું એને ટેકનિકલ અને હ્યુમન એનાલિસિસ કરીને બધું સિન્ડિકેટના પર્દાફાશ કર્યું છે. સાહેબ, આમાં બીજા જિલ્લાના પણ આરોપી છે, કેવી રીતે અટક? હા, એમાં દ્વારકા જિલ્લાના છે, પછી પોરબંદર જિલ્લાના છે, વલસાડના છે, સુરતના પણ ઘણા આરોપીઓ છે. સાહેબ, આગળ કોઈના નામ ખુલે એવી કોઈ શક્યતાઓ? 9 આરોપી છે, હજી આગળ કેટલા નામ ખુલી શકે? એમાં આગળ બીજું પણ નામ ખુલી શકે છે. એમાં બીજા કોઈ સંડોવાયેલ છે, એ બધી તપાસ ચાલુ છે અને એના આધારે જે પણ આરોપીઓનું નામ ખુલશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લલિત છીંગડિયા, દિવ્યાંગ ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ હડકંપ મચી ગયો છે. ત્યારે ગુજરાતમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો. ત્યાં ગુજરાતના સૌથી મોટા બોગસ ડોક્ટર કૌભાંડમાં સુરત પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આધાર કાર્ડ, 12માની માર્કશીટ, પેમેન્ટની રિસિપ્ટ લઈ માસ્ટરમાઇન્ડ રશેશ ગુજરાતી અમદાવાદની BK રાવતને વોટ્સઅપ પર મોકલી આપતો. માત્ર 10 મિનિટમાં સર્ટિફિકેટ બનાવી BK રાવત પરત રશેશને મોકલતો હતો. રશેશ ગુજરાતીએ 1326 લોકોને બોગસ સર્ટિફિકેટ આપ્યા. આધાર કાર્ડ, માર્કશીટ મળતા જ માત્ર 10 મિનિટમાં બનાવી આપતો. ગુજરાતના 1282 સહિત 5 રાજ્યના 14 લોકોને સર્ટિફિકેટ આપ્યા. ગુજરાતના સૌથી મોટા બોગસ ડોક્ટર કૌભાંડમાં સુરત પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આધાર કાર્ડ, ધોરણ 12ની માર્કશીટ અને પેમેન્ટની રિસિપ્ટ લઈ માસ્ટર માઇન્ડ રશેશ ગુજરાતી અમદાવાદમાં BK રાવતને વોટ્સએપ ઉપર મોકલી આપતો હતો અને માત્ર 10 મિનિટમાં સર્ટિફિકેટ બનાવીને BK રાવત પરત રશેશને પણ મોકલી આપતો હતો. રશેશ ગુજરાતીની ટોળકીએ અત્યાર સુધીમાં દેશભરમાં 1326 લોકોને બોગસ સર્ટિફિકેટ આપ્યા છે, જેમાં ગુજરાતમાં 1282 લોકો છે, જેમાંથી સૌથી વધુ સુરતના 812 લોકો છે, જ્યારે અન્ય 5 રાજ્યોના 14 લોકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. BEMS બોગસ ડિગ્રી કૌભાંડમાં રશેશ ગુજરાતી અને તેની ટોળકી વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં 2 ફરિયાદ કરવામાં આવી હતી. મુખ્ય ફરિયાદની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. રશેશ ગુજરાતીના મોબાઈલની તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે જે કોઈ વ્યક્તિ કે જેને ડોક્ટર બનવું હોય તેના આધાર કાર્ડ, ધોરણ 12ની માર્કશીટ સાથે પેમેન્ટનો સ્ક્રીનશોટ તે અમદાવાદમાં બેસેલા ડોક્ટર BK રાવતને મોકલતો હતો અને તે માત્ર 10 મિનિટમાં જ BK રાવત 2 વર્ષની માર્કશીટ સાથે BEMSનું સર્ટિફિકેટ અને રજિસ્ટ્રેશનનું સર્ટિફિकेट बनाने व्हाट्सएप पर मोकली आपतो હતો. BEMS अर्जी डिग्री संबंधित एक FIR पहले दाखिल हुई थी और उसका इन्वेस्टिगेशन अभी पांडेसरा पुलिस स्टेशन में चल रहा है. इसके बाद में वो FIR दर्ज होने के बाद में एक और FIR एक्सटॉर्शन और 420 का ये डॉक्टर रशेश गुजराती, डॉक्टर BK रावत, एक इमरान और शोभित सिंह, इनके खिलाफ एक और FIR दाखिल की गई थी. और अभी जो मेन FIR है उसकी इन्वेस्टिगेशन में कुछ चीज़ें हमारे सामने आई. जब हम इन्वेस्टिगेशन कर रहे थे तो रशेश की मंजूरी से उसके मोबाइल का डाटा चेक किया गया तो रशेश के चैट में ऐसा भी मिला कि उसने
कोई व्यक्ति जिसको डॉक्टर बनना है उसका आधार कार्ड, उसका 12वीं क्लास का मार्कशीट और पेमेंट का स्क्रीनशॉट ये अहमदाबाद में बैठे डॉक्टर BK रावत को व्हाट्सअप किया और उसके 10 मिनट के बाद ही डॉक्टर BK रावत ने 2 साल की मार्कशीट, सर्टिफिकेट और वो BEMS का सर्टिफिकेट और रजिस्ट्रेशन सर्टिफिकेट ये सब बना के व्हाट्सएप से 10 मिनट के अंदर ही भेज दिया। इस संबंधित पूछताछ की गई तो उन्होंने बोला कि सर ऐसा बहुत सारे केसेस में हमने किया है कि पैसा लिया, वहाँ भेजा, वहाँ प्रिंट किया और तुरंत वापस भेज दिया। और ये लोग डिग्री प्रिंट करने के लिए एक सॉफ्टवेयर का यूज़ करते थे जो इनके कंप्यूटर में हमें मिला है और उनके कंप्यूटर CPU को हमने FSL में फॉरवर्ड किया है, वहाँ से उससे डाटा हम लोग कलेक्ट कर रहे हैं। अभी हमने इन्होंने जो एक फर्जी वेबसाइट बना रखी थी behmgujarat.com जिसको ये लोग क्लेम करते थे कि ये वो बोर्ड की वेबसाइट है। जो बोर्ड है वो आयुष डिपार्टमेंट हमारा गुजरात राज्य का है, उसके द्वारा अधिकृत बोर्ड है। उसकी वेबसाइट से हमने डाटा रिकवर किया, साथ ही इनके पास में जो रजिस्टर्स थे उनका सारा डाटा हमने कलेक्ट किया, उसको क्रॉस मैच किया तो हमारे पास में अभी टोटल गुजरात राज्य के 1282 ऐसे डॉक्टर्स जिसको BEMS का सर्टिफिकेट इन लोगों ने इश्यू किया है वो डाटा हमने कलेक्ट किया है। उसमें सबसे ज़्यादा 812 सूरत का नंबर है, 160 जितना अहमदाबाद का नंबर है, अमरेली के 14, भरूच के 30, डांग के 12, खेड़ा के 14, महसाणा के 10, नवसारी के 28, राजकोट के 26, साबरकांठा के 16, सुरेंद्रनगर के 10, वडोदरा के 16, वलसाड़ के 51 ये मुख्य हैं। बाकी जिलों में 5, 10 से कम का नंबर है। तो इस तरह से ये हमने पूरा 1282 ये डॉक्टर्स BMS है इसका डाटा कलेक्ट कर लिया है। अभी माननीय CP सर की सूचना से हम इस डाटा को जो डिस्ट्रिक्ट में कंसर्न डिपार्टमेंट है उन सभी डिपार्टमेंट को फॉरवर्ड करेंगे और वो लोग अपने अपने स्तर पे इसको वहाँ वेरीफाई कर लेंगे। सूरत का जो 812 का डाटा है उसके लिए हमने यहाँ पे अलग अलग टीमें बनाई हैं और वो सारे डॉक्टर जितना भी डाटा है उस सारे को हम वेरीफाई करेंगे कि किस तरह से वो लोग कहाँ पे किस तरह की प्रैक्टिस कर रहे हैं। इसका हमने पुलिस स्टेशन वाइज डाटा तैयार कर लिया है। और यहाँ गुजरात राज्य के अलावा इन्होंने 14 सर्टिफिकेट बाहर के भी बनाए हैं जो हमारे डाटा से मिला है। उसमें महाराष्ट्र के 5, राजस्थान के 5, झारखंड का 1, मध्य प्रदेश का 1, यूपी का 1 और दमन दीव का 1। इस तरह से 14 जो सर्टिफिकेट है इन्होंने बाहर बना के भेजे हैं। 30 डाटा ऐसे मिले हैं जिनका एड्रेस कंप्लीट नहीं होने की वजह से वो वेरीफाई नहीं हो सका है। इस तरह से 1326 लोगों का पूरा डाटा इन लोगों के पास मिला है। इसको हमने सारे डाटा को कंपाइल किया है और आज उनका ये डॉक्टर राजेश गुजराती, डॉक्टर BK रावत और शोभित सिंह इनका हमारा पुलिस कस्टडी है वो आज ख़त्म हो रहा है। तो नामदार कोर्ट से हम फर्दर कस्टडी के लिए रिक्वेस्ट कर रहे हैं आज कि इनकी और कस्टडी ली जाए। इसमें कुछ लोग जो चौंकाने वाले सामने आए हैं वो है कि एक राइस मिल में काम करने वाले आदमी को इन्होंने डॉक्टर बना दिया था कि इसमें तुम 10-20 हज़ार की क्या नौकरी कर रहे हो और ये लो और आराम से तुम 1-2 लाख रुपए महीने के कमा पाओगे। एक आदमी जो व्हीकल का मैकेनिक है उसको वहाँ से हटा के इन लोगों ने डॉक्टर की डिग्री देके ये शोभित, इरफान, रसेस और इन लोगों ने उसको डॉक्टर का सर्टिफिकेट देके और एक रूम देके वहाँ पे बिठा दिया था। जो डाटा मिला कि 10 मिनट में किस तरह से ये लोग सर्टिफिकेट छाप के दे रहे हैं उसके हिसाब से हमने BNS की कलम 336B, 336 340B जो पुरानी 465, 468, 471 है IPC की वो कलम हमने इसमें अभी केस में उमेरा किया है। नामदार कोर्ट को इसका रिपोर्ट दिया है और वहाँ ये एक्सेप्ट हुआ है और अभी आगे की इन्वेस्टिगेशन हमारी चालू है और ये पूरा जो 1282 लोग हैं इनका डाटा हम लोग कंफर्म कर रहे हैं और कंसर्न जितने डिपार्टमेंट हैं उनको हम लोग इन्फॉर्म कर रहे हैं। रसेश ने, BK रावत, इरफान और शोभित इनकी टोलकी ने मिलकर हमें भी बेवकूफ़ बनाया, हमारे साथ चीटिंग किया। हमें ये बोला गया था कि ये डिग्री लेके आप कोई भी आयुर्वेदिक, होम्योपैथिक, एलोपैथिक कोई भी प्रैक्टिस कर सकते हैं और इस तरह से 70,000 रुपये लेके हमें डिग्री दी थी। तो 1-2 लोग हमारे पास सामने से आए हैं, उनकी फरियाद हम लोग वेरीफाई कर रहे हैं, उसके बाद गुना दाखिल करके आगे की कार्रवाई की जाएगी। सर ये जो पर्टिकुलर आंकड़ा है और बढ़ सकता है? निश्चित रूप से बढ़ सकता है। अभी रसेश जो है और BK रावत है उनको पूछताछ उनकी चल रही है। कुछ और उन्होंने इन्फॉर्मेशन बताई है जो अभी इन्वेस्टिगेशन में हम लोग कंफर्म कर रहे हैं कि उन्होंने बताया कि इस तरह के और भी लोग हैं जो इस तरह का काम कर रहे हैं। हम अकेला ही, हमारा बोर्ड नहीं है, तो बाकी चीज़ें वो भी हम लोग वेरीफाई कर रहे हैं। उसका डाटा हमारे पास अभी आया है, उसको वेरिफिकेशन करने के बाद में उसके बाद आपको ब्रीफ किया जाएगा। साबिर सैयद, दिव्यांग न्यूज़, सूरत। તો આ હતી આજની વિશેષ ઘટનાઓ. ફરી આવા જ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર.